ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને કતલખાના બંધ કરાવવા સંતો અને ગૌ ભક્તો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સાધુ સંતો, મહંતો અને ગૌ ભક્તો દ્વારા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશાળ સંખ્યામાં એકત્ર થઈ ગૌ માતાના રક્ષણ અને સન્માન અર્થે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કોઈ પણ પક્ષપાત કે રાજકીય સ્વાર્થ વિના કેવળ ગૌ માતાની સેવા અને ગૌરવના હેતુથી યોજેલા કાર્યક્રમમાં સંતોએ ગૌવંશની રક્ષા કરવા અને દેશભરમાં ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરવા અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની મુખ્ય માંગણી સાથે ઉગ્ર રજૂઆત કરી હતી। જે કે સિંગુરા સાથે હિરેન ભાયણી, ભાવનગર। જય ગૌ માતા। આજે આખા ભારતભરની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટે થઈને સમસ્ત ભારતની અંદર દરેક કલેક્ટર ઓફિસે આજે આવેદનપત્ર, પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યું। આ દેશની અંદર 125 કરોડ હિન્દુઓ વસે છે, સનાતનીઓ વસે છે। ગાય ન કેવલ હિન્દુઓની માં છે, પણ દરેક જીવ માટે ગૌ માતા પોતાનું દૂધ આપી રહી છે, ગૌમૂત્ર છાણ આપી રહી છે। આ દેશમાં ગાયને બચાવવી ખૂબ જરૂરી। જો ગાય નહીં બચે તો આ રાષ્ટ્ર બચવાનો નથી, સંસ્કૃતિ, પરંપરા, માનવજાત બચવાની નથી। એટલા માટે ગૌ માતા બચે એના માટે થઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ગૌ સન્માન થાય, ગૌ સેવા થાય અને ગૌ સંરક્ષણ થાય, એના માટે થઈને આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું। ગૌ માતાને રાષ્ટ્રમાતા શું કામ ઘોષિત કરવામાં આવે? આ દેશની અંદર સિંહ એ રાષ્ટ્રીય પ્રાણી છે। તમે સિંહને મારો યા તો સિંહની સાથે કાંઈ પણ કરો તો એ ગુનો ગણાય છે। મોર રાષ્ટ્રીય પક્ષી છે, તમે મોરને મારો કે કાંઈ પણ કરો તો એ રાષ્ટ્રીય ગુનો ગણાય છે, જેલ થાય છે। એમ જો એકવાર ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થઈ જાય, ગૌ માતા રાષ્ટ્રમાતા બને તો ગૌ હત્યા ઉપર અંકુશ આવે, ગૌ હત્યા અટકી જાય અને ગાય બચશે તો દેશ બચવાનો। એકવાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું હતું કે આ દેશને જો વિશ્વગુરુ બનાવવો હોય તો પહેલાં ગૌ હત્યા અટકાવવી પડશે। જ્યાં સુધી ગૌ રક્ત આ પૃથ્વી પર રેડાતું રહેશે ત્યાં સુધી દેશ વિશ્વગુરુ ન બની શકે। એટલા માટે થઈ ભારત માતાના આંચલ ઉપર જે ગૌ હત્યાનું જે કલંક લાગેલું છે એ કલંક મટી જાય એના માટે થઈ સર્વ એકત્રિત થયા છે। ગાયની જરૂર છે। ગાય આપણા જન્મથી લઈ, જ્યારે જન્મ થાય ત્યારે પોતાનું દૂધ આપ્યું છે આપણને, બરાબર। જન્મથી લઈને જ્યારે મૃત્યુ થાય ત્યારે ગાય પોતાનું ગોબર, આપણે ગાયનું ગાર લીપી અને ઉપર માણસના શરીરને શબને સૂર આવે, એટલે જન્મથી લઈ મૃત્યુ સુધી ગૌ માતાની આપણે જરૂર છે। દેવતાને રાજી કરવા, યજ્ઞ કરવા માટે ગાયના ઘીની જરૂર છે। સ્વાસ્થ્ય રહેવું છે તો પંચગવ્યની જરૂર પડે, દેશી આયુર્વેદમાં ગાયની જરૂર છે। આપણે એથી આગળ જાય, જો પ્રાકૃતિક ખેતીની આ દેશમાં વાત થાય છે, સુપ્રીમ કોર્ટથી લઈ, રાષ્ટ્રપતિથી લઈ, રાજ્યપાલ સુધી આપણા આચાર્ય દેવવ્રત તો પ્રાકૃતિક ખેતી માટે કેટલો ઝુંબેશ ચલાવે। તો પ્રાકૃતિક ખેતીના પાયામાં ગાય છે। ગાય વગર પ્રાકૃતિક ખેતી શક્ય નથી। એટલે પ્રાકૃતિક ખેતી કરવી છે, સ્વાસ્થ્ય રહેવું છે તો એ ગાયની જરૂર પડવાની છે। એટલે સર્વ રીતે ગૌ માતાની જરૂર છે। આ દેશની અંદર ગૌ માંસ જાણે અજાણે કેટલા લોકોથી સેવન થાય છે અને એનાથી સ્વાસ્થ્યને બહુ મોટો નુકસાન થાય છે। એટલે ગૌ હત્યા અટકે, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને ગૌ સેવા થાય, એના માટે થઈ કેન્દ્રીય કાનૂન બને એના માટે થઈ આજ ભાવનગર ભાવેણાની મહારાજા કૃષ્ણકુમારસિંહ, જ્યાં તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ રાજા કહેવાય, એની ભૂમિ ઉપર આજે કલેક્ટર સાહેબને અમે પ્રાર્થનાપત્ર અર્પણ કર્યું। 4,18,000 લોકોએ સહી કરી છે એની અંદર ભાવનગરના 4,18,000 લોકોએ અમે ઈચ્છીએ છીએ ગૌ માતા રાષ્ટ્રમાતા થાય। કલેક્ટર સાહેબને આપ્યું છે કે અમારો અવાજ તમે દિલ્હી સુધી પહોંચાડો। કલેક્ટર સાહેબ પોતે પણ ગૌ પ્રેમી છે અને એમણે પણ ખૂબ રિસ્પોન્સ સારો આપ્યો છે અને અમને આશા છે કે આપણી ગૌ માતાની હત્યા અટકશે અને ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થશે। જય ગૌ માતા।